બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી લકી ડ્રો નામનું દૂષણ ફેલાયેલું છે। લકી ડ્રોના નામે આયોજકો કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે, ત્યારે અલગ અલગ સંસ્થાઓના નામે ગેરકાયદેસર રીતે લકી ડ્રો કરીને પ્રજાને ગુમરાહ કરી રહ્યા છે, જેની ગંભીરતાને લઈને જિલ્લા પોલીસ વડાએ દરેક પોલીસ સ્ટેશનમાં આ અરજી મોકલી આપી હતી, જે પૈકી થરાદ ડીવાયએસપી કચેરી અરજદાર ભરતભાઈ દેસાઈનું નિવેદન લીધા બાદ ડીવાયએસપીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। જી આપ પત્રકાર મિત્રો જાણો છો કે થરાદ વિભાગમાં અને થરાદમાં ખાસ કરીને વાવ, થરાદ, સુઈગામ, માવસરી, લાખણી આ બધા વિસ્તારમાં હમણાં લકી ડ્રોનો રાફડો ફાટી નીકળ્યો છે અને આ લકી ડ્રો ગેરકાયદેસર હોય છે અને આ બાબતે અમારા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ સાહેબે પણ સૂચનાઓ કરેલી છે। તેઓના માર્ગદર્શન પ્રમાણે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ અને આ લકી ડ્રો જે ચલાવે છે એ લકી ડ્રોના જે લોકો છે તેના વિરુદ્ધ ગઈકાલે અમે જાતેથી ફરિયાદી બની અને એના વિરુદ્ધ ગુનો રજીસ્ટર પણ કરવામાં આવેલા છે। લકી ડ્રોમાં એક અશોક માળી કરીને છે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે। બાકીના એક જગદીશ સાધુ અને તેના સાગરીતો 5 જણા છે તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ બાબતે જાહેર જનતાને મારી નમ્ર અપીલ છે કે આ તદ્દન ગેરકાયદેસર વસ્તુ છે અને આ લોકો તમારા રૂપિયા જે છે એ લલચાવી ફોસલાવી અને પોતે ટિકિટના નામે લઈ લે છે અને પછી આ લોકો એવું કરે છે કે જે ખરેખર ગેરકાયદેસર છે। આ લોકો શું કરે છે કે મતલબ તમારી ટિકિટ હોય તો 1000 ટિકિટ હોય તો એની સામે 5000 ટિકિટ પોતાની નાખી દે છે, એટલે તમને કોઈ સંજોગોમાં તમને ક્યારેય ઇનામ મળવાનું નથી। અને આવું પણ અમને જાણવા મળેલું છે કે લોકો પોતાના બૈરાના ઘરણા વેચીને 10-10 હજારની ટિકિટો લે છે। માટે જાહેર જનતાને નમ્ર અપીલ છે કે આવા લકી ડ્રો પાછળ પોતાનો પૈસા વેડફે નહીં અને આ લકી ડ્રોમાં એ લોકો એટલા ચાલાક હોય છે અને એટલી છેતરપિંડી કરતા હોય છે કે તમને કોઈ સંજોગોમાં તમને ઇનામ ના આપવા દે એવું જાણવા મળેલ છે। લોકો 1000 ટિકિટોની સામે 5-5000 પોતાની ટિકિટો નાખી દે છે અને જે ડ્રોની જે કરવાની સિસ્ટમ હોય છે એમાં પણ છેડછાડ કરે છે। એટલે લોકોને ખાસ અપીલ છે કે તમારા કિંમતી રૂપિયા તમે આની પાછળ બરબાદ નહીં કરો અને તમે મહેનત કરો અને મહેનતની કમાણીના તમારા પૈસા બરબાદ થઈ જશે। પ્લસ અમે આવા જે ડ્રો કરવાવાળા વ્યક્તિઓ છે એની વિરુદ્ધ પણ કાયદેસર પગલાં લેવાના છીએ, જેથી કરીને ભવિષ્યમાં એવું પણ બની શકે કે તમારા જે રોકેલા નાણાં છે એનો ડ્રો થાય જ નહીં, કારણ કે અમે એને ડ્રો પહેલાં જ એની વિરુદ્ધ એક્શન લેવાના છીએ। એટલે અમારા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ સાહેબે અમને સ્પષ્ટ સૂચના આપી લીધી કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં અને કડકમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે। ઇવન સંગઠિત અપરાધની કલમો તળે પણ આ ગુના રજીસ્ટર થયેલા છે। એટલે આમાં જેટલા હશે, જે એજન્ટો હશે, નાનામાં છેવાડાના એજન્ટ સુધી અમે જશું અને એની વિરુદ્ધ કડક પગલાં લેશું અને પાછા પણ અમે કરવાનું વિચારી રહ્યા છીએ, કારણ કે આ તો ખૂબ થાય છે અને કરોડો રૂપિયાના લોકોના કરોડો રૂપિયા પોતે આવી રીતે અનાથ બાળકોના નામે અને ગૌચારાના નામે પોતે લઈ જાય છે। એટલે આ પત્રકાર મિત્રોના માધ્યમથી હું જાહેર જનતાને એક વિનંતી કરું છું કે આવા લકી ડ્રોમાં પોતાના નાણાં વેડફે નહીં અને આ એક બરબાદ કરી દેવા માટેની વસ્તુ છે। તમને કોઈ ઇનામ લાગવાની શક્યતાઓ જ નથી, કારણ કે એ લોકો એટલી છેતરપિંડી કરતા હોય છે કે ઇનામ લાગવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે। તમે જાણો છો કે એટલી હદે આ લોકો મતલબ ગેરકાયદેસર કરતા હોય છે કે 25-25 લાખ રૂપિયા રોકડા આપે છે। રોકડા કેવી રીતે હોઈ શકે? એટલે આના વિરુદ્ધ બહુ કડક એક્શન લેવામાં આવશે અને નજીકના દિવસોમાં બનાસકાંઠામાં જેટલા પણ આવા ગેરકાયદેસર લકી ડ્રો કરતા હશે એને વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને પાછા સુધીના પણ પગલાં લેવામાં આવશે। લોકોએ જેને ટિકિટ ખરીદી લીધેલી હશે તેના પાછા નાણાં મેળવી શકે છે। જે લોકો પાસેથી જેની પાસેથી ટિકિટ લીધી એની પાસેથી પાછા નાણાં મેળવી લો અને જો આ લોકો પાછા નાણાં ના આપે તો પણ તમે પોલીસ સ્ટેશનમાં આવીને એના વિરુદ્ધ ફરિયાદ કરી શકો છો। એટલે એ પણ વિનંતી છે કે તમે તમારા પાછા નાણાં લઈ લેજો, જેથી કરીને તમારા રૂપિયા વેડફાય નહીં। કેટલા ડ્રો ઉપર કાર્યવાહી કરવામાં આવી છે અને બીજા અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે અત્યારે
ડ્રોવાળા ઉપર મેં ગુના દાખલ કરાવેલા જાતેથી, અને બીજા એવા મારી પાસે હજી 4 લોકો છે, 4 ડ્રોવાળા છે કે જેના વિરુદ્ધ અત્યારે મારી તપાસ ચાલી રહી છે, અને આના વિરુદ્ધ પણ કાયદેસર પગલાં લેવામાં આવશે. લોકોને જે અટક કરી દેવામાં આવે? હા, અત્યારે એની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર થરાદ ચલાવી રહ્યા છે, અને એની ટૂંક સમયમાં અટક થશે.